જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ ખાતે ભાજપાનો સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો. પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ તથા એનસીપીના પૂર્વ પ્રદેશ મહામંત્રી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. 2024 લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાથી રાજકારણ ગરમાયું છે, ત્યારે પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ તથા એનસીપીના પૂર્વ પ્રદેશ મહામંત્રી બ્રિજેશ પટેલ પોતાના સમર્થકો સાથે કેસરીઓ ધારણ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કેસરીઓ પહેરાવી તેમને આવકાર્યા હતા. આણંદ જિલ્લામાં બોચાસણ મુકામે અક્ષરવાડીમાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંગઠનના સર્વ પદાધિકારી અને ચૂંટાયેલા સર્વ પાંખ સાથે ભારતીય જનતા પાર્ટીના 5000થી વધુ કાર્યકર્તાઓ આ સભામાં આવ્યા છે અને લગભગ 900થી વધુ કોંગ્રેસ, અપક્ષ, એનસીપીના જે પદાધિકારી કહેવાય એની સાથે સૌ આજે એક આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિચારધારા છે અને જે વિકસિત ભારત અને વિશ્વમાં જે ભારતને નામ સન્માન છેલ્લા 10 વર્ષમાં આપ્યું છે, એ વિચારધારાથી એ સૌ 900 પદાધિકારી કોંગ્રેસના હોય, એનસીપીના હોય કે અપક્ષ હોય, સૌ જોડાઈ રહ્યા છે. બીજા પક્ષની વાત કરતાં હું વધારે એ વાત કહીશ કે અત્યારે અમારું ભાજપમાં જોડાવાનું કારણ માત્ર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે. એમના કાર્યોથી અમે ખૂબ પ્રભાવિત છે. ગામના અને અમારા વિસ્તારના લોકોના જ વિકાસના કામો, અન્ય યોજનાકીય કામો જે ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી રહી છે, ભૂતકાળની કોઈ સરકારો કરી રહી નથી. એટલા માટે અમારા વિસ્તારના વિકાસ અને ભવિષ્યમાં લોકોને અમે મહત્તમ રીતે મદદરૂપ કરી શકીએ અને ભારતીય જનતા પાર્ટી સરકારની જે યોજનાઓ છે એનો લાભ અપાઈ શકીએ. શુભ હેતુસર અમે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જોડાયા. કેટલા લોકો આપ જોડાઈ રહ્યા છો? મારી પાસે 45થી 50 હોદ્દેદારો છે, જેવા કે નગરપાલિકાના કાઉન્સિલરો છે, સરપંચ છે, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અને બીજા 5 થી 7 હજાર કાર્યકર્તાઓ છે જે એનસીપી અને કોંગ્રેસથી બિલોંગ કરે છે.